રાજીપો આવે છે નંદલાલભાઈ બીજા દેખાય હો નંદલાલભાઈ પટેલ જોઈ નથી યાદી આવી જાય યાર અમરેલીમાંથી સરઘસ કાઢ્યું બાપુનું અને ઠાકર મંદિર આવ્યું અને કીધું છોકરા મોઢા આગળ ડબ્બો વગાડતા જતા હતા બેટા તમારું વાહનને ઊભું રાખો મારે ઠાકરના દર્શન કરવા છે અને ઠાકર મંદિર આવ્યું અને મુરદાસ બાપુ કીધું હે મારા નાથ આ જગતને તો ખબર નથી કે મેં આ દીકરી તરીકે આશ્રમમાં રાખી છે પણ બાપ તું તો બધું જાણસ ને આ દીકરી અને એના બાળકને બચાવવા માટે થઈ મેં માથે કલમ લીધું હોય ને તો અમરેલીની પ્રજાને કાંઈ પુરાવો આપ તેથી ઠાકરના ડોકમાંથી જે હાર હતો ને એ નીકળી અને મુરદાસ બાપુની ડોકમાં પહેરાઈ ગયો તો મારો બાપ આ ભક્તિ છે આ ભજન છે ત્યારે એને ભજન કટારી એવું ભજન લખ્યું હતું અને આ કટારી લખાઈ તો વર્ષો પહેલા મુરદાસ બાપુએ લખીને આપી હતી પણ ભૂલતો ન હતો કદાચ હું ભૂલતો ન હતો ભજન છે ને એ જીવનમાં સમજવું એ બહુ જરૂરી છે એટલા માટે યાદી કરું છું જ્યારે પેલા તાવડી વાજા હતા ત્યારે કચ્છની અંદર રામ રતન અને પાલુ નામના બહુ જૂના કલાકારો આપણે તો એના દર્શન નથી થયા પણ બહુ જૂના પેલી બાપુ જેવા સુદર્શન બાપુ જેવી ઉંમરના માણસો હોય એમને ખબર હોય કે રામ રતન અને પાલુ ભગત કટારી ઓલા જે તાવડી વાળી હતું ને એમાં એને ગાયેલી હતી એમાંથી આ કટારી ભજન છે ને મારા નાનાશ્રી ખરેખર જગમાલ બારોટે જગ જાહેર કરી હોય તો જગમાલ બારોટે કટારીને કહી હતી એટલે કટારી અમારું સંગરી અને રોઈમાં લથ પથા અરે જાણ નિસરી આ તો મમ્મા લઈ ગયો બચા આ ઈ કટારીના શબ્દોથી જેમને પોતાની વાણીને વિરામ આપ્યો પણ બેન શ્રી પ્રીતિબેન જેમને સાંભળવા ઈ એક જીવનનો લાભો છે એટલા માટે થઈ અને હા શું કામ ઉંમર નાની છે પણ સંતવાણીની દુનિયાની અંદર જે કલાકારો છે ને એ બહુ આપણે એક ગામથી એવો શબ્દ છે કે ભાઈ આ બાઈ છે ને એ હુગરી છે એવું બોલી નાખે કમલેશભાઈ હું આ શબ્દ પ્રયોગ શું કામ કરું છું ધ્યાન દેજો કે ભાઈ ફલાણા બાઈ તો એ હુગરી છે હવે એ એવું સમજે છે કે હુગરી એટલે જેને કામ ન ઘરમાં આવડતું હોય એને હુગરી કહેવામાં આવે પણ એવી વાત નથી સુઘરી એટલે જે ઘરને સારું ઘર બનાવે તો હુગરી એ એક પક્ષીનું નામ છે જે પક્ષીઓની જાત છે એમાં નાનામાં નાનું કોઈ પક્ષી હોય જેને ચકલી કહેવામાં આવે છે એનું નામ છે ને એ સુઘરી છે અંગ હાલે અને આળસ કરે અને મોટી ખોટ નાલા અને તરુણું લઈ અને સુઘરી ઘર કરા મારો બાપ કુવાના કાંઠે પીપળો ઉગ્યો હોય એ પીપળાની ડાળ છે કુવામાં ગઈ હોય અને એ પીપળાની ડાળમાં જે ઓલા માળા લટકતા હોય અત્યારે ઘણા બધા બહુ સંપત્તિવાન માણસો છે પોતાના ઘરની અંદર એને શોપીસ તરીકે રાખે છે કઈ રીતે રાખે છે તો કે જે ઓલો માળો હોય ને એને શોપીસ તરીકે રાખે છે તો કે માળાને બનાવનાર કોણ છે તો કે સુઘરી નામનું એક પક્ષી આવે નાનામાં નાનું પક્ષી જેને ચકલી આપણે દેશી ભાષાની અંદર કહે છે એક તરુણું લઈ અને સાહેબ એક ટીપું વરસાદ પડતો હોય ને હુગરીએ બનાવેલો માળો એમાં એક ટીપું પાણીનું ન જાય અને કુવામાં એને એનો માળો બનાવ્યો હોય જેથી કરીને એના બચ્ચા છે ને એને કોઈ પણ પ્રકારનું જનાવર હોય એ ખાઈ ન શકે એને મારી ન શકે અને આજની ટેકનોલોજી આજનું સાયન્સ કદાચ વિમાન બનાવી શકે બાપુ વિમાન બનાવી શકે આ પ્લેન બનાવી શકે પણ હુગરી જે માળો બનાવે ને એવો મારો બાપ માળો એનાથી ન બને સાયન્સથી માળો ન બને એટલે જેનું ઘર સારું જેને બનાવતા આવડતું હોય જેના વિચાર સારા હોય એટલે ઉંમર અને જેનું કદ નાનું હોય અને છતાંય કામ મોટું હોય એટલે ઉંમર નાની છે આ ભજનની જે દુનિયા છે એ ભજનની દુનિયાની અંદર બેન શ્રી પ્રીતિબેનની ઉંમર છે ને એ નાની છે પણ નાની ચકલી જેમ સારો માળો બનાવે ને એમ કાંઈક ઠાઠથી ભજન છે ને એમાં ઠાઠથી ગાય છે અને ભજનની અંદર પોતે પ્રાણ પૂરે છે અને ભજનનું હાંડલું અને જો ચિત્તને ટાકડાઈ ચડાય ત્યારે તો પછી એને નિભાડે ન નડે મોટી જાડું માનતા